જીજીબાઈનું અવસાન થયું તેથી શિવાજી રહ રહ હાહુડે રોતા હતા કે ઈ શિવાજી કે જે કોઈ દી નમે નહીં, ઈ શિવો કે જેને હિન્દવાણાને સલામત રાખવાનું, હિન્દુત્વને સલામત રાખવાની કસમ ખાધી હતી, ઈ શિવાજી કે જે મોતથી નો બીવે, ઈ શિવાજી ઘરના ઉમરે બેહી અને દળદળ આહુરે રોતા હતા. તઈએ કોઈ કીધું કે શિવા છાનો રહી જા બાપ, ગામત્રા તો હવ ના થાય, માં તો બધાય નહીં જાય. તઈ શિવાજી હજી જવાબ આપ્યો છે કે માં તો બધાય નહીં જાતી છે, હવે મને મારા જ કેનારાય ગણાય છે, હવે મને અદબ કરનારાય ગણાય છે, હવે મને સલામ કરનારાય ગણાય છે. પણ શિવા તું થાય કોઈશ બાપ, તું ઘણી પોરો ખાઈ લે, મને આ પોરો ખાઈ લે એમ કેનારી મારી માં વહી ગઈ. માવજીભાઈ ના શબ્દો છે કે સગડા તને સર્જન મુબારક, સગડા તને સર્જન મુબારક, મને મારી માં દઈ દે બેટા, આ બે અક્ષર મુબારક મને મારી માં દઈ દે, કારણ કે ઈ કરતાલ તને તારા કીર્તન મુબારક. ઈ જનેતાયુની ઉદરમાં જે વીરો જૈનમાં જે વીરોએ સાધના કરી, પછી નરસૈયો હોય તોય ભલે. વિચાર તો કરો કે કેવી સ્થિતિ. જીવનની વિપરીતમાં વિપરીત સ્થિતિઓ, કે આપણને કોક આવીને કહીએ ને કે તમારા ઘરમાંથી કોઈનું અવસાન થઈ ગયું, તમારા ઘરમાંથી કોક વયું ગયું, તો આપણે અહીંયા ભાંગી જાય, આપણે અહીંયા પડી જાય. અને એ નરસૈયાના હાથમાં કરતાલ હતી અને નરસૈયો એટલું બોલ્યો ભલું થયું તે ભાંગી જંજાળ, હવે નિરાતે ભજીશું ગોપાળ. કે જંજાળ સંબંધોની જંજાળમાંથી જે મુક્ત થઈ ગયા છે. ચાહે મીરા વિજ્ઞાન અને ટેકનોલોજી સાહેબ આટલું આગળ વધી ગયું, પણ તમને ગૂગલ કરવાની છૂટી અંદાજિત આંકડો છે, બાકી મીરાની મૃત્યુનો પુરાવો આજ પણ જગત પાસે નથી. બાઈ હળી કાઢી અને કૃષ્ણ મૂર્તિમાં વિલીન થઈ ગઈ. કૃષ્ણ સિવાય તત્વ બીજું કોઈ એને નો દેખાય. વિચાર તો કરો કે ઈ બાઈ કઈ હદ સુધી ગાંડી થઈ છે ઈ કૃષ્ણના પ્રેમમાં. કારણ કે ઈ પ્રેમ બાંધ દે ગયો ન જાનીએ કીતે ગયો, ઈ જરોખે મરગલાઈ. કે લોકસાહિત્ય આનું બન્યું છે. ઝીણી ઝીણી નાનામાં નાના અદમાં અદ માણસો, એવા માણસો કે જેના ગજવા ખાલી હતા. લાખો કરોડોના તમારા બંગલા બનાવે ને, એ કડિયાના ઘરમાં ચોમાહામાં એના ચૂલા ઉપર પાણી પડતું હોય, વેદના જેને વેઠી હોય એને ખબર હોય. ગરીબી તો જેને વેઠી હોય એને ખબર હોય. બાકી ટાટા છાંયે બેહી અને પછી ટાઢી વાતું કરવી કે ઉફાળી વાતું કરવી ને, હીટરમાં બેહીને થાય. બાકી કંઈક તન ઢાંકવાના લુગડા ન હોય એને ખબર હોય કે આ ટાઈટમાં કેટલું ઝેર હોય છે. બેહી અને બહુ માણસ ઉપદેશાત્મક વાતું કરી શકે કે આ પરમારથ હાટું કરી નખાય, ના જાતું કરી દેવાય, બધું મૂકીને હાલતું થઈ જવાય. પણ જે વખત આવે ને તઈ માણસ મૂકી નથી શકતો. એવા એક નહીં કરોડોની તાદાદમાં આપણે દાખલા ભેગા કરવા હોય તોય થઈ શકે. પણ આ દેશનો કેટલા નામો મને આપણને યાદ આવે. ભેગું કરવામાં આજ આપણે ગાયું ને ગવતર્યું હાટું આપણને ખબર છે કે આ પૈસા ક્યાં વપરાવાના છે. હું ને તમે એ વાતને જાણીએ છીએ. અને તમે આ બેઠેલા છો એનો અર્થ જ ઈ થાય કે તમારામાં બેઠેલો માણસ છે ને એ જીવતો હોય. બાકી જીવતી લાસોઈ ગામમાં કેટલી ફરે છે જેને પોતાને ખબર નથી કે હું કોણ છું. આ હું કોણ છું ના જેની પાસે બોર્ડ નથી ને ઈ આ દેશને ઊંધે પડવારી દે. કારણ કે તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અને અમને જરૂર છે કેસની. હાલો પથારી ફેરવીએ દેશની. આવો એક વર્ગ છે આખો. પણ સરદાર વલ્લભભાઈ પટેલ નામનો એક માણસ, વિચાર તો કરો કે રજવાડા દઈ દે માણસ, રજવાડા દઈ દે. બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડમાં ઈંધણની ખામી થઈ ગઈ હતી. આ બહુ લોકસાહિત્યની, આ નેટમાં નથી એવી વાતો હું તમને કહું, પેટમાંથી કાઢીને. કારણ કે નેટ ઉપર બધું અવેલેબલ છે, ગૂગલ પાસે ઘણું બધું છે, પણ ગૂગલ પાસે ઘણું એવું નથી જે આપણી પાસે છે. એ મારા ને તમારા આસપાસ જીવનારા માણસોની વાતો છે. હું એમ નથી કહેતો કે હું તો જગતનો સર્વશ્રેષ્ઠ બોલનારો છું, પણ કાંઈક નવી વાત થાય ડાયરાઓમાં, કાંઈક યુવાઓ ડાયરામાં આવતા થયા છે. એનું કારણ એ છે કે એને અપેક્ષા હોય કે એકાદ વાત તો નવી મળે. એમ 2-3 કલાકના રાઉન્ડ લઈ શકી એ કાંઈ મોટી વાત નથી. પણ એવા
બહુ ઓછા લોકો છે કે જેને ખબર છે કે મારે બોલવું છે, પણ હું બોલવાની એને ખબર હોવી જોઈએ. કારણ કે સાંભળનારો માણા એના ભરોહે આવ્યો હોય. મારી લખેલી એક લાઈન હતી કે વખત આવે હુંય નાખી મેદાનમાં બિરાદર, એક એકો હજી મેં હાચવીને રાખ્યો છે. હરેક માણસનો પોતાનો એક એકો હોવો જોઈએ, ચાહે એ કોઈ પણ રૂપમાં હોય. હું એમ નથી કેતો કે તમે તમારી જાતને સાબિત આપણે હું આપણું હું ગજવું છે. ઘણા પ્રોગ્રામ પૂરો થાય એટલે પૂછતા હોય બીજાને એમ. આ હું કોઈની ટીકા ટિપ્પણી નથી કરતો ભાઈ, મારો એ વિષય નથી. પણ એવું ઘણાયને મનમાં એવું હોય કે અહીંયા જઈને જમાવી દઈને, અહીંયા જઈને પો પાડી દઈને, અહીંયા જોઈને સીન હું પાડવાના, આપણી હું ઓકાત છે. આપણું કોઈ આ બ્રહ્માંડમાં તમે કંઈક આખી ઉત્પત્તિને સમજો ને તો તઈ ખબર પડે કે આપણું કોઈ અસ્તિત્વ જ નથી. આપણા જેવા કરોડો કીડા મકોડા અહીંયા આવીને વયા ગયા, કઈક રાણા અહીંથી રમી રમીને વયા ગયા, ધરતી કોઈની નથી થઈ. પણ દેવાજભાઈ ભમરની લખેલી એક કવિતા, એક નાનકડી કવિતા અને એક નાનકડો પ્રસંગ મારે તમને કહેવો છે, કારણ કે મને બહુ ગમતી વાત છે અને તમે બધાય સાંભળો છો એટલા માટે. દેવાજભાઈ ભમરે લખ્યું છે કે કસુંબલ રંગત ચોળ લાલ જગત ક્યાંથી લાવું. તમે બધુંય લઈ આવો, તમે પૈસા ખરીદી અને માણસ જેવા બીજા પૂતળાએ ઊભા કરી શકો, પણ જેનામાં લગાવવું હોય એવો માણસ તમે ક્યાંથી લઈ આવશો. કે કસુંબલ રંગત ચોળ લાલ જગત ક્યાંથી લાવું, હું આઝાદ ક્યાંથી લાવું, હું ભગત ક્યાંથી લાવું. અને હવે એકેય ગોતવો અઘરો છે દેશભક્તિની શહાદતની. કારણ કે પ્રદીપે તો અહીંયા સુધી લખ્યું કે જલિયાવાલા બાગીએ દેખો યહાં ચલી થી ગોલિયા, એક તરફ બંદૂકે ધંધન એક તરફથી તોલિયા, મરને વાલે બોલ રહે थे इनकलाब की बोलिया, यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. આ ધરતી એ શહાદતની ધરતી છે, આ ધરતી એ પરમારથની ધરતી છે. દાદે એનું પ્રમાણ આપ્યું છે કે શબ્દ જ્યાં એક શોધો નાખી સંહિતા નીકળે અને કૂવો જ્યાં એક ખોદો, આ એક જ કવિતા ઉપર હવાર સુધી બોલી શકાય. તમે કૂવો જ્યાં ખોદો ત્યાં આખી સરિતા નીકળે. અને કઈક જુદી છે તાસીરા દેશની, ક્યાંય તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. ગુજરાત પાસે કેટલાય ધૂણા એવા છે કે હજી તમે એમાં હાથ નાખો ને તો હજી એમાંથી જોગિયત નીકળે, હજી એમાંથી ફકીરી નીકળે. કે હવે એકે ગોતવો અઘરો છે, પણ આ દેશ હાટું માથા ધરી દે એવો ફાલ ક્યાંથી લાવવું. અને ભગત સુખદેવ રાજગુરુ ચંદ્રશેખર અને આઝાદ, આપણે ભગત સુખદેવ ચંદ્રશેખર રાજગુરુ અને આઝાદ સતત આવો બે નમૂન ફાલ ક્યાંથી લાવવું. અને બે ઘડી વાત કરવી છે મારે ehલે વતનની. એ ચા વાળા ભાઈ હખડ ડખડ કરો માં યાર, મારી વાત મરી જાય. અને કા તમે ચા પીવરાવી દો તો હું ઘડીક પોરો ખાઈ લઉં. આપી દો આપી દો આપી દો આપી દો. ગાતો વત તો આંખું બંધ કરીને એક ટીપ માર લે, પણ હવે એ બધું તો બધા મન નથી દીધું એમ. આમાં કેવું હોય, ઓલા નટ આપણે આવતા ને પેલા ગામમાં નટ આવે ખબર, પછી એને એક દોયડું બાંધ્યું હોય અને નટના હાથમાં લાકડી અને આમ કરતો કરતો એ દોયડા ઉપર હાઈલો જતો હોય. ગામ છે ને એ નટ સામું જોતું હોય અને નટ દોયડા સામું જોતું હોય. હવે ગામ આમ આડાવરું જોઈ કાંઈ ન થાય, પણ નટ મોઢું ફેરવે ને એટલે સીધો હેઠો પડે. સ્ટેજ ઉપરથી હેઠા પડી ને એટલે લાગે બહુ ઈજી, પૈડા હોય ને એને ખબર હોય. મંચ બહુ અઘરી વસ્તુ છે. આ જાકમ જોડ ને આ લાઈટું ને જેટલી દેખાય ને એટલી સારી નથી હોતી ભાઈ. એક વખત હમણાં 2 દી પહેલા જ એક વાત થઈ હતી કે બધા એમ કે આ કલાકાર પૈસા શેના લીએ, આટલા બધા ન હોય ને આમ ને તેમ ને. આ એક લેવલ સુધી બરોબર છે, એક લેવલ અપ તો ભાઈ તમે દિયો છો ને એ લીએ છે એટલે એ તમારો ને એનો પ્રશ્ન છે, જે દેતો હોય એનો જે લેતો હોય એનો. પણ કલાકારની એક કિંમત એટલે હોય છે કે અહીંયા આવીને એટલે 2-4 જણા કે અગાઉ આવીને મળી જાય કે ભાઈ રવિભાઈ મોજ કરાવી દઈજો, કેમ કે એને અપેક્ષા હોય કે ભાઈ સાંભળીએ આ માણસના મોઢેથી અમને ગમતી વાતું અમે સાંભળીએ ને, એવો અરખ બધાયને હોય. એ આવી અને એમ કે મોજ કરાવી દઈજો. હવે અમારા અંદર જે યુદ્ધ હાલે છે ને, કારણ કે માણસ છે આખર, પીડા તો બધાયના ભીતર હોવાની ને, અને પીડા વગર કોઈથી બોલાતોય નથી.
આ ભજન લખાણા, આ વાણિયું લખાણી, માણસની પીડાયું હતી, વેદનાયું હતી, ભક્તિના રૂપે હોય તોય ભલે, અને બીજી કોઈ ઠોકરના રૂપે હોય તોય ભલે. એટલે અંદર જે યુદ્ધ હાલતું હોય ને, એ યુદ્ધને બંધ કરીને અહીંયા બેઠા હોય ત્યાં સુધી દાંત જ કાઢીએ, પૈસા એના હોય છે, જે કલાકાર લેતા હોય ને એ. પણ વાત એ કરવી છે કે દેવાજભાઈ ભમરે અહીંયા સુધી લખ્યું કે કસુંબલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું, હું આઝાદ ક્યાંથી લાવું, હું ભગત ક્યાંથી લાવું, અને એકે ગોતવો અઘરો છે માથો આપી દે એવો. ખાલી એકે ગોતવો અઘરો છે, માથું આપી દે વતન માટે એવો. પણ આ વતન હાટું માથું આપી દે એવી પંગત ક્યાંથી લાવું, અને ભગત સુખદેવ રાજગુરુ ચંદ્રશેખર અને આઝાદ. આપણો ભગત સુખદેવ ચંદ્રશેખર રાજગુરુ અને આઝાદ. સતત આવો બે નમૂન હું ફાલ ક્યાંથી લાવું, અને બે ઘડી વાત કરવી છે મારે અહેલે વતનની. વધારે નહીં, પણ બે ઘડી વાત કરવી છે મારે અહેલે વતનની. હું એ વખત ક્યાંથી લાવું, એ માહોલ ક્યાંથી લાવું. કસુંબલ રંગત જોડું આઝાદ ક્યાંથી લાવું, ભગત ક્યાંથી લાવું. સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ, છેવાડાની પ્રાથમિક શાળા કે જ્યાં બહુ ગરીબ માણસો ભણતા હોય. તમે જોવો તો તમને એમ લાગે કે અહીંયા નાનામાં નાના અદમાં અદ માણસ ભણતા હોય. આ તમે બેઠા એ મને મારા જેવા લાગો છો, એટલે એમ કે આપણે કોઈ એવા મોટા ઘરમાંથી નથી આવતા. હું તમે બધા હરખા છીએ, એટલે આપણે આપણી વાતોને કરી શકીએ, આપણે આપણી વાતોને સમજી શકીએ. એમાં માસ્તર ભણાવતા ભણાવતા બોર્ડમાં એક સવાલ લખે કે સવાલનો જવાબ બધાએ આપવાનો, કારણ કે બીજે દી ચેકિંગ આવવાનું હતું. અને બોર્ડ ઉપર એને સવાલ લખ્યો કે આપણા તિરંગામાં રંગ કેટલા હોય, આપણા તિરંગામાં કલર કેટલા હોય. છોકરા એક પછી એક જવાબ આપવા માંડ્યા. અમુક કોઈ અડવિતરા છોકરા હોય તેમ કે સાહેબ એક, અમુક કોક બીજા તોફાની હોય તેમ કે સાહેબ બે, કે હેઠો બેહી જા. ત્રીજા છોકરાને પૂછ્યું કે આપણા તિરંગામાં રંગ કેટલા, કે 3. ચોથા છોકરાને ઉભો કર્યો કે આપણા તિરંગામાં રંગ કેટલા, કે 4. 3 માંથી 4 થયા ને એટલે સાહેબ ને કુતૂહલ થયું કે આને આવડતું હોય છે કે નહીં. એમ ચેક કરવા હાટું સાહેબે પૂછ્યું બોલ ક્યાં ક્યાં, કે કેસરી સફેદ લીલો અને વચ્ચે આપણા અશોક ચક્રનો બ્લુ કલર હોય. પણ છેલ્લી બેન્ચે એક બાળક 6-7 વર્ષનું એક બાળક બેન્ચ ઉપર માથું રાખી અને સૂતું હતું. બાળપણને ઈ નિર્દોષતા તો જો. બચપન કે દિન હિન્દી જબાનનો બહુ મજાનો શેર છે કે બચપન કે दिन कितने हसीन हुआ करते थे, तब दिल नहीं सिर्फ खिलौने टूटा करते थे, आज एक आंसू भी गिरा तो सहा नहीं जाता, तब हम जी भर के रोया करते थे. કેટલું રોઈ લેતા તમે યાદ કરો. ખૂણામાં બેહી અને આપણે અઢળક રોઈ લેતા, આંખું થાકી જાય ત્યાં સુધી રોઈ લેતા, પણ દુઃખ નો થતું આપણને. આપણે એ રોઈ અને હળવા થઈ જતા. હવે મારું રોઈ નથી શકતા, પણ એ બોજ આપણાથી ઉપડતો નથી. આ મોટપનો જે બોજ છે ને એ માણસને ખાઈ જાય. એટલે સાહેબ નિયા જઈ અને કહે કે કેમ હું તને ભણાવું એમાં તને ખબર નથી પડતી, હું તને ભણાવું એમાં રસ નથી. એટલે ઓલા બાળકે આમ ઊંચી નજર કરી અને કીધું કે સાહેબ આ છોકરા જે જવાબ આપે ને જવાબ ખોટા છે. કે ખોટા જવાબ હોય તો સાચો તું કે, કારણ એની નિર્દોષતા તો જોવો, સાહેબ થી બીતો નથી, સાહેબ નો એને ડર નથી લાગતો. સાહેબ તિરંગામાં 5 કલર હોય, 5 કીધા ભેગું જ સાહેબ એક ઝાપટ મારી લીધી કે મૂર્ખા તું મારી નોકરી ખાઈ જાય, કાલે ચેકિંગ આવશે ને તું સાહેબ ને એમ કે 5 કલર હોય. કયા 5 કલર બોલ. માસ્તર ગામડાના એક 7-8 વર્ષના દીકરાને એક છોકરાને ખીજાય છે કે કયા 5 કલર બોલ. અને હિન્દુસ્તાનનું એક બાળક એને જવાબ આપે છે કે સાહેબ સાંભળો. એ બાળકની આંખમાંથી દળદળ આહુડા વયા ગયા અને સાહેબનો હાથ પકડી લીધો કે સાહેબ અહીંથી 3-4 વર્ષ પહેલા હું હજી સમજણો થયો નહોતો થયો, મારી એક બેન હતી, મારો બાપ આર્મીમાં નોકરી કરતો હતો. બહુ વાલો સાહેબ મારો બાપ મને, કારણ કે બાપ તો ભાઈ ચમરબંધીની ચણેલી તો પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. બાપ વયો જાય ને તો માણસને અંધારું થઈ જતું હોય છે. એ તો જેનો બાપ ખોયો હોય એને ખબર હોય. માં છે ને ઈ આપણને કાંખમાં તેડે, આપણી માં જે જોતી હોય ઈ આપણને દેખાય. જગતમાં બાપ એક જ એવું પાત્ર છે કે આપણને ખંભે બેહાડે, કે એને જે નથી દેખાતું ને એ આપણને દેખાવું જોઈએ, એ બાપ છે.
કે સાહેબ મારો બાપ ઈ આર્મીમાં નોકરી કરતો હતો. એક દી સવારમાં હું અને મારી બેન રમતા હતા અને રમતા રમતા દડો ખોવાઈ ગયો એટલે હું અને મારી બેન અમારા ગામની અમારા ઘરની એક વાઈડમાં, કારણ કે સાચો માણસ હોય ને એ ગરીબ બહુ હોય અને ગરીબ હોય ને એની દુર્દશા બહુ હોય. કારણ કે માણસ 5, 25 કે 15, 20 કે 100, 200 ના ટોળામાં બેહે ને તઈએ માણસનો રંગ અલગ હોય. ઈનો એ માણસ એકલો કોઈ વિશે બોલતો હોય ને તઈએ એનો રંગ અલગ હોય. ભેગા બેહીને તો હવ પરમારથની વાતો કરે, પણ માળા નોખા થાય ને પછી ખણખોદ ચાલુ કરે છે કે આને આમ નહોતું કરવું અને તેમ નહોતું કરવું. અમે ત્યાં ગયા હતા ત્યાં જાયમી નહોતી, અમે ત્યાં ગયા હતા જમવાનું સારું નહોતું, અમે ત્યાં ગયા હતા કોઈ આવકારો નહોતો દીધો. આવકારાની આશાએ જ્યાં જાતા હોય ને તો જવાય જ નહીં, કારણ કે અંગત હોય ને એની આવકારાની આશાયું ન રાખવાની હોય. એ તો જે આપણા તમે ત્યાં નક્કી કરીને ગયા છો કે આ મારો ભાઈબંધ છે, અહીંયા મારો વ્યવહાર છે, આ મારો હગો છે, તો એના પ્રસંગને ઢાંકવાનો હોય. અને અહમદ છે ને એ આપણા, તમે, હું કોઈનો વિરોધ નથી કરતો રૂપિયા વાળાના, પણ કોઈના મેરેજ ફંક્શનમાં 50 100 આઈટમો જમવાની હોય તો એ માણસ એક જાતનો અહમદ છે એનો, કે મારી પાસે આટલું છે એ દેખાડે, બાકી 50 આઈટમ કોઈ જમી નથી શકતું. માણસને એક રોટલો તમે દિયો પણ સૌથી મોટો તમારો આવકારો હોય ને, હજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. ભજનમાં તો આપણને કાંઈ ખબર નથી પડતી, પણ એક કડી ખાલી આ તમે ખિસ્સામાં રાખી લ્યો તોય ભવસાગર તરી જવાય. તારા આંગણિયા પૂછીએ ને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. મીઠા મીઠા આવકારા જેને દીધા છે. એટલે હું અને મારી બેન સાહેબી દડાને ગોતતા હતા અને ત્યાં આર્મીની 5-7 ગાડીઓ આવી. અમે રાજી થઈ ગયા કે મારો બાપ આવ્યો હોય છે, કારણ કે સાહેબ મારી બેન ને મારા બાપુ વાલા બહુ હતા. જગતના બીજા ગમે એટલા પાત્રો લઈ લ્યો, બીજા ગમે એટલા હક પણ લઈ લ્યો, બીજા ગમે એટલી હગાયું તમે લઈ લ્યો, પણ બાપ અને દીકરીનો જે વાલ છે ને એ જગતના એકેય ચોપડામાં આજ દી સુધી લખાણો નથી. દાદે એમ લખ્યું કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. વિચાર તો કરો કે બાપમાં પછી એવી તાકાત નથી રહેતી. એની દીકરીને પરણાવ્યા પછી એની દીકરીને વિદાય કર્યા પછી એ બાપમાં એટલી તાકાત નથી રહેતી કે બાપ બીજી વખત પોતાને ભરી શકે, બીજી વખત પોતાને હાબદો કરી અને જગતના ચોકમાં મૂકી શકે. કારણ કે એક પુરુષ તરીકે વાત વાતમાં નથી રોવાતું. માના આહુડા એટલે દેખાય છે કે એના હાડલામાં લુવાય છે. કોક દી ઓશિકા ઉપર આંગળીઓ ફેરવજો, બાપની આંખમાં એક સમંદર હોય છે. પુરુષ પાત્ર એવું છે કે બહુ ઓછું લખાણું છે એના ઉપર. કે હું અને મારી બેન બે રમતા હતા સાહેબ. મારી બેન ને મારા બાપુ વાલા બહુ હતા, પણ એક મોટી લાકડાની કોફીન ફરિયામાં મૂકીને મારી બેન રાજીના રેડ થઈ ગઈ કે મારા બાપુએ અમારા હાટું મોટું રમકડું મોકલ્યું છે. કારણ કે મારા બાપુ ગયા ને ત્યાં કહેતા ગયા હતા કે હું આજી ફેરે આવીને તારા હાટું રમકડાનો ઢગલો લઈ આવી. મારી બેન રાજીના રેડ થઈ ગઈ કે મારા બાપુએ રમકડું મોકલ્યું, મારા બાપુએ રમકડું મોકલ્યું એમ કરી અને લાકડાની કોફીના કરી દોડ દઈ અને એ કોફીનને ઉગાડવા ગઈને સાહેબ આર્મીના એ બંદૂકધારી સાહેબુ હતા ને મારી બેનને આખો ધક્કો મારી અને પાછી અડથેલી દેતા હતા. 2 વર્ષનું 5-7 વર્ષનું એક બાળક આ દેશના શિક્ષકારે સંવાદ કરે છે. તમે આ સંવાદને ખાલી સાંભળજો. આ કોઈ ચમરબંધીની વાતો નહીં, આ કોઈ મહેલોની વાતો નહીં, આ એવા માણસોની વાતો કે જેની જગતે હજી પૂરી નોંધે નથી લીધી. આપણા બાળકો તો રમકડા લઈને રમી લે, પણ રમકડાને વેચનાર બાળક કેનાથી રમતો હોય છે? આ વીડાની, આ વેદનાની જઈ આપણને સમજાય ને તઈ સમજી લેવું કે ઈશ્વરે આપણને માણસ બનાવીને ભૂલ નથી કરી. કવિઓએ આ વાતો એટલે આપણા હાટું લખી છે. કવિઓ અહીંયા સુધી કહેવાય કે બાની કે પ્રભાવ છે, પરાક્રમ કી લેખની છે, સદીઓ કે સોए हुए भावों को जगाते हैं. જે યાદુ પંચ મહાભૂતોમાં વિલીન થઈ ગઈ છે, જે યાદુ એની કોઈ નોંધ નથી લીધી, એની કોઈ દરકાર નથી લીધી. વિજ્ઞાન ટેકનોલોજી કે વિકાસના નામે આપણે એ વાતોને, આપણે એ લાગણીઓને ભૂલી ગયા છીએ. એને પાછી પંચ મહાભૂતોમાંથી ઊભી કરીને એને અંજળીઓ છાટી અને મેઘાણી હોય તોય ભલે, દુલાવર કાગ હોય તોય ભલે, દાદ હોય તોય ભલે, એ અંજળીઓ છાટી જગતના ચોકમાં એ પાત્રોને આપણી સામે લઈ આવ્યા. દેવાદ બોદર કોણ હતો, ભીમડો રખેહર કોણ હતો, વાલબાઈ વડારણ કોણ હતી? મુદ્દો એ છે કે આપણે આપણા મૂલ્યોને ભૂલી ગયા. बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों के सोए हुए भावों को जगाते हैं અને जिंदा करते हैं मुर्दों को डाल जान
जब हम काव्य सुधा धारा बरसाते हैं अन हजारों नूतन रसिकों के बीच बांध दे समा बातों का तो अनोखी सभी छाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं कवि એને કહેવાય કારણ કે સૂતો તો અને સ્વપ્નમાં આવી કવિતાઓની પીડા કારણ કે શબ્દ વિશે બાબુભાઈ રાણપુરાએ અહીંયા સુધી લખ્યું કે સબદ ગામને સબદ ખોરડા સબદ ખેતરા ખડે શબ્દ નહીં તાકાત તમે જુઓ શબ્દ ભ્રમ છે એટલે આને કીધું કે શબ્દ ગામને શબ્દ ખોરડા શબ્દ ખેતરા ખડે શબ્દ સુગંધી શેણ સોણ લે શબ્દ પંડ હણહણે જેના પંડમાં શબ્દ હણહણતા હોય મારી બેનને ઈ ધક્કો મારી દે સાહેબ તેથી મને એમ થતું હતું કે ઈ મિલિટરીના સાહેબનો હું કાઠલો પકડી લઉં વિચાર તો કરો કારણ કે જગતમાં તમે ગમે એને પાત્રો સામે અન્યાય થતો હોય કદાચ તમે સહન કરી લ્યો પણ એક ભાઈ તરીકે આપણી બેનને કોક ધક્કો મારે કે આપણી બેનને કોક તુકારો દે ને એ આપણાથી સહન ન થાય મને તેથી એમ થતું હતું કે હું ઈ સાહેબનો કાઠલો પકડીને એને હેઠો પાડી દઉં હજી તો હું મારી માને હળી કાઢી અને કેવા ગયો કે માં તું ઈ સાહેબને સમજાવી દે નકર મારાથી કઈ કહેવાય જાય વિચાર તો કરો કે 7 વર્ષનું બાળક ખુમારીથી કહેતું હતું કે માં ઈ સાહેબને તું કઈ કે નકર મારાથી કહેવાય જાય આપણી બેનને ધક્કો મારે છે ધીરે ધીરે મારી માં આવી અને એ ચિત્રને જોઈ અને સાહેબ મારી માં અમારા ઘરના આંગણામાં અમારા ઘરના ફળિયામાં ઈ પડી ગઈ રોવા માંડી મને સમજાતું નહોતું કે શું થયું હું તો અવાક થઈ ગયો સાહેબ કારણ કે બાળપણ છે દાદાલી યા સુધી લખ્યું કે ઠાકર મંદિર કેરી ઝાલરે નો અંબાવું તોય રોજ વગાડવાને જાતો 5-7 વર્ષના આપણે જઈ હતા ને ત્યાં આપણને એ ખબર નહોતી કે આ ઝાલરે હું પોગાઈ કે નહીં એમ છતાંય ઘરેથી મંદિરનો ટકોરો વગાડવા હાટું થઈને આપણે જતા આપણો દાદો હોય તોય ભલે ને આપણા બાપના ખભે બેહી આપણી માના હાથમાં રહી અને આપણે એ મંદિરના ટકોરા વગાડ્યા છે કે ઠાકર મંદિર કેરી ઝાલરે નો અંબાવું તોય રોજ વગાડવાને જાતો આજ થઈ ગયો છું એવડો મોટો કે હવે મંદિરમાં નથી હમાતો આપણા અભરખા એવડા છે મામાદેવની જગ્યામાં આપણે ઊભા હોય ને તોય હમાય નહીં કારણ કે આપણે એટલું બધું માગવા આવીએ છીએ પણ હાથ જોડીને આપણાથી એ નથી બોલાતું કે મારા બાપ જે માણસની જે ઈચ્છાયું છે ને કોઈના કામ અટકી પડતા હોય ને તો પેલું કામ તું એનું કરી દેજે મારે એની જરૂર નથી હાલમાં કે કોતરીથી એક ઈંટને મેં અને ગણ્યું તું એક નળિયું ડેલી ને ડાયરે ઠૂંઠ થઈને બેઠો આજ મુજથી અબોલ મારું ફળ્યું તમારી શેરીઓમાં તમે બાળક થઈ અને ઉઘાડા પગે જેદી આટા મારતા હતા ને તેથી તમારા ગામના કાકરાઓને ખબર હતી તમારા પગના સરનામાની ગાના અહીંયા નથી લાગવાનું અહીંયા અગાઉ એને એક ઠેહ લાગેલી છે આજે આપણું ફળ્યું આપણા સામે બોલતું નથી અને હાવકલી કરી મારી માને બીવડાવવા હું હાવ ખોટું ખૂણામાં હંતા હતો હજી સુધી જગતનો એકેય દાખલો એવો નથી કે કોઈ 5-7 વર્ષના કે 7-8 વર્ષના બાળકે હાવ કર્યું હોય ને એની માને હુમલો આવી ગયો એની માને એટેક આવી ગયો હોય કે માં બીન મરી ગઈ હોય એમ પણ છતાંય આપણે બીવરાવા હાટું કે મારી માં બી જાય એમ આપણે હાવ કરી કે હાવકલી કરી મારી માને બીવડાવવા કવિતાનો અર્થ તો તમે જુઓ કવિતા કોઈ ખોલતું નથી હાડું મુદ્દો ઈ છે સાંભળવા વાળા કદાચ ઓછા છે પણ કવિતાઓને ખોલવા વાળા ઓછા છે કે હાવકલી કરી મારી માને બીવડાવવા હું હાવ ખોટું ખૂણામાં હંતાતો આજ હંતાણો છું અંદરથી એવો દાદ કે હું હવે દુનિયાને નથી દેખાતો ઠાકર મંદિર કેરી ઝાલરે નો અંબાવ તોય રોજ વગાડવાને જાતો અટાણે ગરીબી ને અમીરીની ખબર આપણને અટાણે પડે છે કાગળની હોડિયું ત્યાં આપણી પાણીમાં હાલતી હતી કારણ કે શ્રીમંતાઈ તો એને કહેવાય ને કે ભાઈ એની તો હોડિયું પાણીમાં હાલે છે આપણે અહીંયા એવી કહેવત છે આપણી કેટલી હોડિયું ત્યાં પાણીમાં હાલતી ઓલી નાની ઠેરીઓ આપણે કાચની રમતા બાકસની ઓલી પટ્ટીઓ એ આપણી મૂડી હતી જેના હાથમાં મોટો થપ્પો એ મોટો રૂપિયા વાળો માણસ એમ આપણામાં આ વૈભવ વયા ગયા છોકરા હવે મોબાઈલમાં વયા ગયા અને બાળપણ ક્યાંક હતાઈ ગયું વચ્ચે સ્ટેટસ ફરતું નહોતું થયું કોકનું કે કેરીઓ હવે એની મેળે ખરી જાય છે આંબાને ખબર છે કે હવે કોઈ પાણ મારવા નહીં આવે અહીંયા પથ્થર મારવા વાળું બાળપણ ખોવાઈ ગયું અહીંયા કે મારી માં તઈ રડતી હતી સાહેબ મને ખબર નહોતી પડતી કે હવે મારે કોને કહેવા જાવું કારણ કે મારા બાપુ તો હતા નહીં ઘણી મારી માં પાસે જાઉં ઘણી કોફીન પડી હતી
એ લાકડાનો મોટો બક્સો પડ્યો તો અહીંયા જાવ, પણ મને એ ઉગાડવા નહોતા દેતા. પછી આર્મીના એ બે સાહેબુ થઈ અને મારી માના બાવડા પકડી અને અહીંયા લઈ આવ્યાની કોફીનનું ઢાંકણું ખોલ્યું ને સાહેબ, તો એ ઢાંકણા ઉપર એક તિરંગો હતો ને તિરંગામાં 5 કલર હતા. સ્તબ્ધ થઈ ગયો આ દેશનો માસ્તર, ભણાવનારો માસ્તર સ્તબ્ધ થઈ ગયો કે આ બાળક મને શું જવાબ આપવા જઈ રહ્યો છે. મારી માં ઊભી નહોતી રહી શકતી, એને એના દેહનું ભાન નહોતું, એને એના વેહનું પૂરું ભાન નહોતું. એની આંખમાંથી ચોધા રાહું વયા જતા હતા. મારા બાપુનું ખાલી માથું દેખાતું હતું. મારી બેન મારા હુતેલા બાપના વાળ પકડી અને ઉઠાડતી હતી, બાપુ ઉઠો ને આપણું ઘર આવી ગયું, બાપુ ઉઠો ને આપણું ઘર આવી ગયું. તઈ મારી માં એક વાક્ય બોલી હતી, તારો બાપ હવે કોઈ દી નહીં ઉઠે. એ અનંતની નિંદ્રામાં પોઢી ગયો છે. એ કોફીનમાંથી ધક્કા મારી મારી અને મારી માને અહીંયા લઈ જવામાં આવી સાહેબ. અને મારા બાપ હૂતો હતો ને એના ઉપર એક તિરંગો હતો. એ તિરંગામાં 5 કલર હતા. એમાં કેસરીય હતો, એમાં સફેદ હતો, એમાં લીલો કલર હતો સાહેબ. હમણાં ભાઈએ ગણાવ્યો ને એ અશોક ચક્રમાં નેવી બ્લુ હતો, પણ વિદેશની ધરતીના દુશ્મનોને ગોળીબાર કર્યો ને મારા બાપના કાળજામાંથી લોહી નીકળ્યું હતું. એ લોહીના લાલ ધાબા હતા સાહેબ. અમારો તિરંગો 5 કલરનો થાય. કસુંબલ રંગત ચોળ લાલ જગત ક્યાંથી લાવું, હું આઝાદ ક્યાંથી લાવું, હું ભગત ક્યાંથી લાવું. અને હવે એકેય ગોતવો અઘરો છે કે જે જાન આપી દે, આ દેશ હાટો માથા ધરી દે એવી પંગત ક્યાંથી લાવું.